નમસ્કાર. જ્ઞાન સાધના પરીક્ષામાં આવતા તાર્કિક કસોટીના સવાલો જોઈને ક્યારેક મગજ ચક્રાવે ચડી જાય છે ખરું ને? ચાલો આજે આપણે વિદ્યાલય મૂળદેવીના અભ્યાસક્રમમાંથી આવા જ બે મજેદાર પ્રશ્નોને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ અને એની પાછળનું લોજિક સમજીએ. તો પછી સવાલ એ થાય કે જ્યારે આવી કોઈ પેટર્ન કે પછી અરીસામાં દેખાતી છબીનો પ્રશ્ન આવે તો એને ફટાફટ અને એકદમ સાચી રીતે સોલ્વ કેવી રીતે કરવો? ચાલો જોઈએ. ચાલો તો સૌથી પહેલા પ્રશ્નથી જ શરૂઆત કરીએ. આ સવાલ એક વિઝ્યુઅલ પેટર્ન એટલે કે એક તરાહને ઓળખીને એને આગળ વધારવા વિશેનો છે. જુઓ, અહીં આપણી સામે 3 આકૃતિઓ છે અને ચોથા ખાનામાં છે સવાલ. આપણે એ શોધવાનું છે કે આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન અહીં બરાબર ફિટ થશે. ચાલો જરા ધ્યાનથી જોઈએ આને. ચાલો આ પેટર્નને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલી આકૃતિ જુઓ, એમાં ખાલી એક જ લાઈન છે. હવે બીજી આકૃતિમાં એમાં એક લાઈન વધી ગઈ એટલે થઈ ગઈ 2 લાઈન, અને ત્રીજામાં બસ એ જ રીતે વધુ એક લાઈન ઉમેરાઈ અને થઈ ગઈ 3 લાઈન. તો લોજિક હવે એકદમ ક્લિયર છે ને? નિયમ બહુ જ સિમ્પલ છે. દરેક નવા ખાલામાં ફક્ત એક નવી લાઈન ઉમેરાય છે. બસ આ છે આ કૌડાની ચાવી. તો આ હિસાબે જો ત્રીજા ખાનામાં 3 લાઈનો હોય તો ચોથા ખાનામાં જે આકૃતિ આવશે એમાં કેટલી લાઈનો હોવી જોઈએ? બરાબર 4. 1 પછી 2 પછી 3 તો હવે આવશે 4. અને બસ આના પરથી જ આપણને આપણો જવાબ મળી ગયો. વિકલ્પ બી. તમે બીજા બધા ઓપ્શન ચેક કરી લો, ફક્ત બીમાં જ 4 લાઈનો છે. જોયું? કેટલું સિમ્પલ હતું. આપણી પેટર્ન હવે પૂરી થઈ ગઈ. સરસ. તો ચાલો હવે એક બીજા પ્રકારના લોજિકલ સવાલ તરફ જઈએ. આ વખતે વાત છે અરીસામાં દેખાતા પ્રતિબિંબની એટલે કે મિરર ઇમેજની. અહીં આપણને અંગ્રેજીનો એન અક્ષર આપ્યો છે અને સવાલ એ છે કે જો આ એનને આપણે અરીસા સામે મૂકીએ તો એ કેવો દેખાશે? જરા મનમાં વિચારવાનો પ્રયત્ન કરો તો. હવે જુઓ, આનો જવાબ આપતા પહેલા મિરર ઇમેજનો એક ગોલ્ડન રૂલ સમજી લઈએ. નિયમ એકદમ સીધો છે. અરીસામાં જે પણ વસ્તુ ડાબી બાજુ હોય એ જમણી બાજુ દેખાય અને જે જમણી બાજુ હોય એ ડાબી બાજુ. હા, પણ ઉપર નીચે કંઈ બદલાય નહીં, એ યાદ રાખજો. ચાલો તો હવે આ નિયમ આપણા એન પર લગાવીએ. એનમાં જે 2 ઊભી લાઈનો છે એ તો એવી ને એવી જ રહેશે, પણ આખી ગેમ છે પેલી વચ્ચેની ત્રાસી લાઈનની. ઓરિજિનલ એનમાં એ લાઈન ઉપર ડાબેથી નીચે જમણી તરફ જાય છે, તો અરીસામાં શું થશે? બરાબર એનું ઊંધું, એટલે કે એ ઉપર જમણેથી નીચે ડાબી તરફ જતી દેખાશે. તો આ ડાબું જમણું ઊંધું થવાના નિયમને જો આપણે પકડી રાખીએ તો હવે આપણે એકદમ પાક્કું કહી શકીએ કે વિકલ્પ ડીમાં જે આકૃતિ છે એ જ એનનું સાચું પ્રતિબિંબ છે. એકદમ પરફેક્ટ. તો આ 2 સવાલો સોલ્વ કરીને આપણે શીખ્યા શું? ચાલો ફટાફટ એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ જે આગળ પણ કામ આવશે. તો બસ 2 વાત મગજમાં ફિટ કરી લો. જ્યારે પણ કોઈ પેટર્નનો સવાલ આવે ત્યારે દરેક સ્ટેપમાં શું બદલાય છે એના પર ધ્યાન આપો, અને જ્યારે મિરર ઇમેજનો સવાલ હોય ત્યારે બસ પેલો ડાબું જમણું ઊંધું કરવાનો નિયમ યાદ રાખો. બસ આટલું જ. અને છેલ્લે એક વાત વિચારવા જેવી છે. આ જે લોજિક આપણે અહીં વાપર્યું, પેટર્ન ઓળખવી, વસ્તુને અલગ દૃષ્ટિકોણથી જોવી, આ બધું શું ખાલી પરીક્ષા માટે જ છે? જરા વિચારો, આ જ આવડત આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ આવી શકે? કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કે કંઈક નવું શીખવામાં? આના પર વિચાર જરૂર કરજો.